બીક લાગવા માંડે કે આમાં હું એટેક આવી જશે. રાતે ઊંઘ ના આવે, ખોટા સપના આવે, આવું બધું. કાંતિભાઈ, શું તકલીફ હતી તમને? મને ગેસની બહુ તકલીફ હતી. ગેસને લીધે પરસેવો વળી જતો શરીરમાં, અને ગેસ એટલો થાય ને કોઈ પણ વસ્તુ આપણે ખાધી હોય ને ગેસ ભરાય એટલે રાતે આપણે ઊંઘી ન શકીએ. કેટલા સમયથી હતી આશરે? મને 1.5-2 વર્ષ. તો એના માટે અલગ અલગ મેડિસિન ડૉક્ટર શું મેં એલોપેથિકમાં દવા ઘણી કરેલી. કેટલા ડૉક્ટરને આશરે મળ્યા? 2 થી 3 ડૉક્ટરને, પણ એમાં મને કોઈ ફાયદો ન. ગેસ્ટ્રોલોજીસ્ટની પણ દવા લીધી હા, પછી ઊંઘ ના આવે એટલે ઊંઘની દવા ચાલુ હતી. રોજની કેટલી આના માટે દવા ખાતા, ગેસ માટે એના માટે? ડેઈલી એક કેપ્સ્યુલ. તો તમે મેડિસિન્સ ને એ બધું લેતા તો કેટલી રાહત લેતી તમે જે વિલાયતી દવા લેતા ને? કોઈ રાહત ના થતી. પછી કાકા જે આપણે ઓનલાઈન મેડિસિન કરી હતી અને ટોટલ આપણી ટ્રીટમેન્ટને જે છે એ શરૂ થઈ, તો તમને કેટલા ટકા ફાયદો થઈ ગયો? મને 80% ઉપર થાય છે. બધી દવાઓ અત્યારે પણ. બરાબર. તમને એવું લાગે ને કે જે એક વિડીયો તમે જો એનાથી તમને તમારા ચિકિત્સાની નવી દિશા મળી ગઈ, એમ નવું જીવન મળ્યું એવું લાગે ને? કારણ કે તમે હેરાન ઘણા થઈ ગયા હતા. ચોક્કસ. વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.